સુરત જિલ્લાના કીમ માંડવી રોડ પર સ્થાનિકોએ કર્યો જોરદાર વિરોધ પ્રદર્શન। ઝરપડ ગામ પાસે ટોલનાકા પર સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યો। સ્થાનિકોનો આરોપ છે કે 200 કરોડના ખર્ચે બનાવેલા 45 કિલોમીટર લાંબા આ રોડ પર 2 ટોલનાકા બનાવવામાં આવ્યા છે। સ્થાનિકો પાસેથી 55 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટોલનાકા પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું। ધરણા પર બેસીને ચક્કાજામ કરીને આક્રોશ વ્યક્ત કર્યો। જોકે ગ્રામજનોએ કરેલા ચક્કાજામથી ગાંધીનગરથી જીએસઆરડીસીના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા। ગ્રામજનો સાથે અધિકારીઓએ વાટાઘાટ કરવાના પ્રયાસો કર્યા, પણ ગ્રામજનો પોતાની માંગ પર અડગ હોવાથી અધિકારીઓ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સ્થળ પરથી રવાના થયા। તો બીજી તરફ સ્થાનિકોએ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। જીએસઆરડીસીના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા। ગ્રામજનો સાથે અધિકારીઓએ વાટાઘાટ કરવાના પ્રયાસો કર્યા, પણ ગ્રામજનો પોતાની માંગ પર અડગ હોવાથી અધિકારીઓ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સ્થળ પરથી રવાના થયા। તો બીજી તરફ સ્થાનિકોએ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી।